નમસ્કાર દર્શક મિત્રો, હું જપન શાહ, કાનમ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના મુખ્ય અને મહત્વના સમાચાર। કોટેશ્વર ગામ ફરી જળબંબાકાર, ભાગોળમાં ઘૂંટણસમા પાણી, કપાસના પાકને ભારે નુકસાન। ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના કોટેશ્વર ગામમાં સતત વરસાદના કારણે ગામની ભાગોળમાં ઘૂંટણસમા પાણી ભરાઈ જતા જનજીવન પ્રભાવિત બન્યું છે। ગામની આસપાસના ખેતરોમાં પણ પાણી ફરી વળતા ઉભા કપાસના પાકને ભારે નુકસાન પહોંચ્યું હોવાનું ખેડૂતો દ્વારા જણાવાયું છે। ગામમાં પાણી ભરાવાની ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જંબુસર તાલુકા ભારતીય જનતા પાર્ટીના તાલુકા પ્રમુખ કુલદીપસિંહ યાદવ, જિલ્લા પંચાયત સભ્ય કિરપાલસિંહ સિંઘા તથા જિલ્લા કિસાન મોરચાના હરદીપસિંહ પરમાર સહિત ભાજપના આગેવાનો ગામની મુલાકાતે પહોંચ્યા હતા। તેમણે અસરગ્રસ્ત વિસ્તારોનું નિરીક્ષણ કરી ગ્રામજનો સાથે ચર્ચા કરી અને તેમની સમસ્યાને સાંભળી હતી। મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરોએ આ મુલાકાતમાં જોડાયા હતા। પાણી ભરાવાની સ્થિતિને પગલે આરોગ્ય વિભાગની ટીમ પણ કોટેશ્વર ગામે પહોંચી હતી અને જરૂરી આરોગ્ય સેવાઓ તથા તકેદારીના પગલા અંગે કામગીરી હાથ ધરી હતી। ગ્રામજનોએ જણાવ્યું હતું કે છેલ્લા 3 થી 4 વર્ષથી દર ચોમાસામાં ગામમાં આવી જ સ્થિતિ સર્જાય છે, જેના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ખેતીની પણ મોટા પાયે નુકસાન થાય છે। ગ્રામજનોએ કાયમી ધોરણે પાણી નિકાલની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ ઉઠાવી છે। રિપોર્ટર જપન શાહ, જંબુસર। ગામ અને નામ સિદ્ધરામ પટેલ કે જે અત્યારે વરસાદની આગાહી પ્રમાણે પણ 2 દિવસથી અમારી પરિસ્થિતિ અમારા ગામની એવી છે કે ખેતરમાં કપાસની પણ ખલાસી છે અને ગામની અંદર પણ તળાવનું પાણી ગામમાં ઘૂસવાથી, કાંસનું પાણી ગામમાં ઘૂસવાથી ગામની પરિસ્થિતિ પણ એવી છે કે સરકારને નમ્ર વિનંતી કે અમારા ગામને અને ખેડૂતોને કંઈ દિવ્ય વળતર મળે અને નુકસાનીનો ભરપાઈ થાય એવી આશા રાખીએ છીએ। પહેલી ફેરને ભારત માતા કી જય, વંદે માતરમ। 2 દિવસની જે આગાહી હતી હવામાન વિભાગ દ્વારા એ ખૂબ વરસાદ આગમન થવાનું છે। ખરેખર સર તાલુકામાં જે રીતે આગાહી હતી એ રીતે ખૂબ જ વરસાદ પડ્યો છે અને એના લીધે ઉપરવાસમાંથી પણ ઘણું પાણી આવવાથી ઘણા બધા ગામોની અંદર પાણી ભરાઈ ગયા છે અને ઘણા 1-2-3 ગામ તો સંપર્ક વિહોણા પણ થયા છે। તો અમે અહીંયા આજે કોટેશ્વર ગામ છે, કોટેશ્વર ગામની અંદર ગાડી તો આવી એમ નથી, પણ અમે ચાલીને એને પાર કરીને આવ્યા છે અને અમે વિશ્વાસ આપીએ છીએ કે ભારતીય જનતા પાર્ટી હર હંમેશ ખેડૂતો અને જંબુસર તાલુકાની સાથે, જંબુસર તાલુકાના પ્રમુખ તરીકે હું કહું છું કે અમે તાલુકાની સાથે છીએ ને કંઈ પણ કામગીરી, કંઈ પણ નુકસાન હશે કે કંઈ પણ રજૂઆત કરવાની હશે એ અમે રાજ્ય સરકાર સુધી પહોંચાડીને બને એટલી ઝડપથી સહાય મળે એવો પ્રયત્ન કરીશું। અને આ વિસ્તારના જિલ્લા પંચાયતના સદસ્ય, તાલુકા પંચાયતના સદસ્ય, જિલ્લા પંચાયતના સદસ્ય, તાલુકા પંચાયતના સદસ્ય કલ્પેશભાઈ ગોહિલ, કિસાન મોરચા, જિલ્લા કિસાન મોરચાના મંત્રી એવા હરદીપસિંહ પરમાર, એસસી મોરચામાંથી જિલ્લાના હોદ્દેદાર એવા શિવપ્રસાદભાઈ, તાલુકાના એસસી મોરચાના હોદ્દેદાર એવા જયેશભાઈ તેમજ ગ્રામજનો અમારી સાથે રહી અને સ્થળ નિરીક્ષણ જે કર્યું છે। ખેતરમાં પણ ખૂબ પાણી છે, અહીંયા પણ ગામમાં પણ પાણી છે, ગામમાં એન્ટ્રન્સમાં જે છે એમાં પણ કમર જેટલું પાણી છે અને ખરેખર અહીંયાની પરિસ્થિતિ પણ ખૂબ દયનીય છે। એટલે આનું નિરાકરણ ઝડપથી આવશે એવું હું ખાતરી આપું છું અને ભારતીય જનતા પાર્ટી વતી હું એટલો વિશ્વાસ આપું છું કે હર હંમેશ ભારતીય જનતા પાર્ટી અંત્યોદય સુધી જઈ અને કામગીરી કરતી રહી છે। તો આવી પરિસ્થિતિમાં પણ અંત્યોદય સુધી પહોંચીને ભારતીય જનતા પાર્ટીનો દરેક સૈનિક કટિબદ્ધ છે કે અંત્યોદય સુધી પહોંચી અને કામગીરી કરે।